ટોપ સ્ટોક્સની વિગત જાણીએ. સહયોગી નીરજ અને આરતી આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, શરૂઆત કરીએ કયા સ્ટોક્સ આજે ખાસ, કારણ કે હવે ફ્રાઇડે જેવું કોઈ એટલી ફીલ નથી, કારણ કે આવતીકાલે બજેટ છે, પરંતુ એ પહેલાં આપણે પરિણામ પર પણ નજર રાખવાની છે. કયા સ્ટોક્સથી શરૂઆત કરીએ? જો ફ્રાઇડે છે, એક એક્સટેન્ડેડ વીકેન્ડ આપણે મોટે ભાગે એક્સટેન્ડેડ વીકેન્ડની વાત કરતા હોઈએ, પરંતુ આ વખતે એક્સટેન્ડેડ વર્કિંગ વીક થઈ ગયું છે આપણું. પરંતુ આ પહેલી વખત નથી કે જ્યારે શનિવારે બજેટ આવ્યું હોય. બટ ખેર, આજના દિવસે જે આપણે પરિણામો ધ્યાનમાં રાખવાના છે એમાં L&T એક ખાસ ફોકસમાં રહેશે, કારણ કે L&Tની અંદર જુઓ પરિણામો આવતા દેખાયા છે. આમ તો પરિણામોની અંદર કોઈ બહુ મોટું સરપ્રાઇઝ નથી. પ્રોફિટ અહીંયાથી 14% જેટલો વધ્યો છે, રેવન્યુ ગ્રોથ 17% છે, એબિટા અહીંયા લગભગ 8-8.5% વધ્યા છે, માર્જિનની અંદર થોડો ઘટાડો છે. પરંતુ ઓવરઓલ અહીંયાથી જે સારી એક બાબત આ L&Tના આ ક્વાર્ટર માટે કહી શકાય કે ત્રિમાસિક માટે કહી શકાય કે એમને અત્યાર સુધીનો સૌથી વધારે ઓર્ડર એક ત્રિમાસિકનો ઓર્ડર ઇન્ફ્લો તેમને આ ત્રિમાસિકની અંદર જોવા મળ્યો છે. 1.16 લાખ કરોડના ઓર્ડર તેમને મળ્યા છે અને ગયા વર્ષની સરખામણીથી વાત કરીએ તો લગભગ 53%નો એક બહુ મોટો ઉછાળો આ આંકડાની અંદર આપણે જોઈ રહ્યા છીએ. બીજી તરફ રેકોર્ડ ઇન્ફ્લો તો રહ્યો છે, પરંતુ આ જે ઓર્ડર્સ છે એની અંદર ઇન્ટરનેશનલ ઓર્ડરની સંખ્યા પણ ખાસી એવી વધારે છે. લગભગ ટોટલ જે ઓર્ડર બુક છે 53%ની આજુબાજુ જે છે ઓર્ડર ખાસ કરીને ઇન્ટરનેશનલ છે અને 31 ડિસેમ્બર સુધી ગ્રુપની ઓર્ડર બુક લગભગ 5.64 લાખ કરોડ પર પહોંચી ગઈ છે. પરંતુ આની સાથે જ ગઈકાલે કોનકોલની અંદર જે નિવેદન ખાસ કરીને L&T દ્વારા આપવામાં આવ્યું છે એ ઘણું મહત્ત્વનું છે. તેમનું કહેવું છે કે હજી પણ તેમની પાસે મિડલ ઇસ્ટની અંદર ખાસ કરીને સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. ત્યાંથી લગભગ $200 બિલિયન પણ વધારેના ઓર્ડર્સ આવી શકે છે અને એમાં એક 5-5.5-6% જે કોન્ટ્રીબ્યુશન છે L&T તરફથી હશે. એટલે હવે તેઓ ઇન્ટરનેશનલ તરફ વધારે આંખ કરી રહ્યા છે અને ડોમેસ્ટિક ઓર્ડર પાઇપલાઇન પણ સારી રહેવાની અપેક્ષા તેઓ અહીંયાથી દર્શાવી રહ્યા છે. જોકે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. આજના દિવસમાં L&T આ ઓર્ડર બુકને લઈને એક પોઝિટિવ કારોબાર તમને અહીંયા જોવા મળી શકે છે. બીજી તરફ તમારે ટાટા કન્ઝ્યુમરના પરિણામ આવતા જોવા મળ્યા. જુઓ, જેમ FMCG કંપનીઓના પરિણામો આવ્યા છે અહીંયા પર થોડું ઘણું દબાણ જ જોવા મળ્યું છે. નેટ પ્રોફિટ લગભગ 5% જેટલો ઘટ્યો છે. રેવન્યુ ગ્રોથ છે 16-15%નો, પરંતુ જો એબિટા લેવલ પર હજી થોડુંક દબાણ છે. માર્જિન અહીંયાથી લગભગ આપણને ઘટતા જોવા મળી રહ્યા છે. 15.1%ની સામે 12.7% પર માર્જિન રહેતા જોવા મળ્યા છે. અને ખાસ કરીને જોજો અહીંયા તમને ડિલિવરી એક સ્ટ્રોંગ રહી છે. ટી સેગમેન્ટ છે તો ત્યાં આગળ હાઈ વોલ્યુમ રહેતા જોવા મળ્યા છે. પ્રાઇસ હાઇક તે કારણે અહીંયા ઓવરઓલ એક સારો ગ્રોથ જોવા મળ્યો છે. પરંતુ અહીંયા જે ઓપરેટિંગ માર્જિન છે તે અહીંયાથી સુધરી શકે છે એવું તેમનું કહેવું છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. જો કે હજી પણ અહીંયાથી સ્ટોક થોડોક મોંઘો ટ્રેડ કરી રહ્યો છે એવું અત્યારે નોમુરાને લાગી રહ્યું છે. તે છતાં તેઓ બાયનો કોલ આપી રહ્યા છે, 1250ના ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે ખાસ કરીને અહીંયાથી ટાટા કન્ઝ્યુમર પર તમારે આજના દિવસે નજર રાખવાની છે. પરિણામો થોડાક નબળા છે. બ્રોકરેજ હાઉસથી થોડા આજના દિવસે આપણને બુલિશ થતા દેખાઈ રહ્યા છે. એટલે એના પર એક નજર રાખજો. બીજી તરફ બાયોકોનના પરિણામો આવ્યા હતા. જુઓ, હવે ઘણી બધી અપડેટને કારણે બાયોકોનમાં એક સારી એવી તેજી આપણે અત્યાર સુધીમાં જોઈ લીધી છે. પરંતુ તે છતાં પરિણામોથી અહીંયા આપણને થોડી ઘણી નિરાશા છે, કારણ કે પ્રોફિટ 90% જેટલો ઘટી ગયો છે યર ઓન યર બેઝિસ પર. રેવન્યુ અહીંયાથી તો 3% જેટલો જ ઘટાડો આવતો જોવા મળ્યો છે. એબિટામાં પણ એક દબાણ છે. માર્જિન પણ અહીંયાથી ખાસ કરીને દબાણમાં છે. હવે બાયોકોન બાયોલોજિક્સમાં લગભગ 2% હિસ્સો ખરીદવા માટે બોર્ડની મંજૂરી તો મળી ગઈ છે. 555 કરોડમાં હિસ્સો ખરીદશે અને આ બાયોલોજિક્સની અંદર લગભગ જે હિસ્સો વધીને 90.2% પર પહોંચશે. પરંતુ પરિણામો અહીંયાથી ખાસ એવા નબળા છે બાયોકોનના અને આપણે એક સારું એવું રનઅપ સમાચારોને પગલે જોયું હતું. એટલે કદાચ શક્યતા છે કે આજે તમને બાયોકોનની અંદર એક ઘટાડો આવતો જોવા મળી શકે. બીજી તરફ JSPLના પરિણામો આવ્યા. જુઓ, અહીંયા એક નબળા પરિણામોની જ આશા હતી. મેટલ કંપનીઓના પરિણામો આમ પણ અત્યારે સારા નથી રહ્યા. એમાં JSPLનો પ્રોફિટ લગભગ 50% જેટલો ઘટ્યો છે. એબિટા લગભગ 23% જેટલા ઘટ્યા છે. માર્જિન અહીંયાથી ખાસા એવા પ્રેશરની અંદર છે. 24%થી ઘટીને 18% પર રહ્યા છે. અહીંયા થોડીક સમસ્યાઓ જે ચીન તરફથી થતા સ્ટીલના ડમ્પિંગ છે એને લઈને પણ એક અસર આવતી કદાચ અહીંયા દેખાય હોય. એટલે એના પર એક ધ્યાન રાખજો. JSPL પર નબળા પરિણામો, આજના દિવસે અહીંયા ઘટાડો આવતો જોવા મળી શકે છે. બીજી તરફ તમારે શ્રી સિમેન્ટ પર ધ્યાન રાખવાનું છે. અહીંયા પણ પરિણામો મોટે ભાગે નબળા જ છે. જુઓ, 67% 68%થી 69% જેટલો પ્રોફિટ ઘટ્યો છે. રેવન્યુ લગભગ 13% જેટલો ઘટ્યો છે. એબિટાની અંદર દબાણ છે. માર્જિન અહીંયા 25.3%થી ઘટીને 22.4% પર રહ્યા છે. હવે ખાસ કરીને અહીંયા
રિયલાઇઝેશનની અંદર ઘટાડો જોવા મળ્યો છે, વોલ્યુમ એટલા જોવા નથી મળ્યા અને ખાસ કરીને Q3ની અંદર જે ડિમાન્ડ પિકઅપની એક અપેક્ષા હતી એ કદાચ જોવા નથી મળી. એને લઈને કદાચ અહીંયાથી આપણને પરિણામોની અંદર એક દબાણ આવતું જોવા મળ્યું છે. એટલે અહીંયાથી શ્રી સિમેન્ટ પણ આજના દિવસે એક ઘટાડા તરફી કારોબાર દર્શાવી શકે એના પર એક ખાસ તમારે ધ્યાન રાખવાનું. બીજી તરફ બેંક ઓફ બરોડાના પરિણામો આવ્યા છે. જો અહીંયા પ્રોફિટ ગ્રોથ 5.5%નો છે, NII લગભગ 3% જેટલી વધી છે, એટલે કોઈ એવો મોટો ગ્રોથ અહીંયા તમને ટોપલાઇનની અંદર આવતો જોવા નથી મળ્યો. પરંતુ ગ્રોસ NPA ચોક્કસથી થોડા ઘટ્યા છે, નેટ NPA ઓલમોસ્ટ ફ્લેટ લેવલ પર છે, અહીંયા કોઈ બહુ મોટો ઘટાડો નથી. પરંતુ પ્રોવિઝન અહીંયા યર ઓન યર બેઝિસ પર તમને વધતા જોવા મળ્યા છે, જ્યારે ત્રિમાસિક ધોરણે પ્રોવિઝનની અંદર એક ઘટાડો આવતો જોવા મળ્યો છે. હવે જો અહીંયા ખાસ કરીને કોર ફી ઇન્કમ છે, ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર એની અંદર સુધારો જોવા મળ્યો છે. અને બીજી તરફ NIM ની અંદર પ્રેશર જે છે એ અહીંયાથી ખાસ કરીને ધ્યાને રાખવાનું છે. અસેટ ક્વોલિટી થોડીક હેલ્ધી રહેતી જોવા મળી છે. એટલા જ માટે જો બ્રોકરેજ અહીંયાથી ખાસ કરીને HSBC અને જેફરીઝ બંને હોલ્ડનો કોલ આપી રહ્યા છે. 250ના ટાર્ગેટ અહીંયા બંને દ્વારા બેંક ઓફ બરોડા પર જોવા મળી રહ્યા છે. પરિણામો કોઈ બહુ મોટા નિરાશાજનક નથી, પરંતુ કોઈ બહુ મોટો ગ્રોથ પણ આપણને અત્યારે બેંક ઓફ બરોડામાં આવતો નથી દેખાયો, એટલે એના પર એક ખાસ નજર તમારે રાખવાની છે. બીજી તરફ પ્રેસ્ટીજ એસ્ટેટના પરિણામો આવ્યા. જો ગઈકાલે આપણે બ્રિગેડ એન્ટરપ્રાઇઝની વાત કરી હતી, સારા પરિણામો હતા. આજે પ્રેસ્ટીજના પરિણામો આવ્યા છે. અહીંયા થોડુંક દબાણ તમને ટોપલાઇનની અંદર દેખાઈ રહ્યું છે, કારણ કે પ્રોફિટ અહીંયાથી લગભગ 84% ઘટ્યો છે, રેવન્યુની અંદર ઘટાડો છે, પરંતુ એબિટા અને માર્જિન જુઓ ત્યાં આગળ એક સારો સુધારો જોવા મળ્યો છે. એટલે ખાસ કરીને અહીંયા આજના દિવસે માર્જિનના જોર પર જે પોઝિટિવિટી જોવા મળી છે એને લઈને કદાચ થોડું ઘણું અહીંયા આપણને તેજી જોવા મળે, પરંતુ પ્રોફિટના આંકડાને લઈને પણ એક દબાણ આવી શકે છે. બીજી તરફ કોનકોર જોઈ લો, અહીંયા પ્રોફિટ ગ્રોથ 10-11% રહેતો જોવા મળ્યો છે. રેવન્યુ ઓલમોસ્ટ ફ્લેટ રહેતી જોવા મળી છે. વાર્ષિક ધોરણે એબિટા ઘટ્યા છે, માર્જિનની અંદર દબાણ છે, એટલે પરિણામોમાં કોઈ એવું બહુ મોટો ઉત્સાહ અહીંયા નથી. એટલે કોનકોરની અંદર પણ એક દબાણ તરફી જ કારોબાર આપણને જોવા મળી શકે છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. તો આ બધા પરિણામો ખાસ કરીને L&T, ટાટા કન્ઝ્યુમર આ બે જગ્યાએ આજે કેવું મૂવ આવે છે અને બાયોકોનમાં શું મૂવ આવે છે એના પર આપણે ખાસ નજર રાખતા રહીશું. પરંતુ આરતી, તમારી પાસે પણ ઘણું લાંબુ લિસ્ટ છે, કયા સ્ટોક્સ પર આજે ખાસ નજર રાખશો? જી, ઘણા બધા કાઉન્ટર છે. પરિણામથી જે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં નવીન ફ્લોરિનનું કાઉન્ટર છે. અહીંયા પણ જે રીતે રિઝલ્ટ આવતા દેખાઈ રહ્યા છે, નફો જો 7.2% વધ્યો છે, 83 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકમાં જોઈએ તો 21%નો વધારો આપણે જોઈ રહ્યા છે ને 606 કરોડની આસપાસ આવક છે. તો નફો અને આવક બંને વધ્યા છે. એબિટાના ફ્રન્ટ પર પણ સારા નંબર્સ છે. અહીંયા જુઓ 94.8% કંપનીના એબિટા આપણને વધતા જોવા મળ્યા છે, અને માર્જિન જે 15.1% પર હતા ત્યાંથી સારા એવા સુધરી અને 24.3% પર યર ઓન યર બેઝિસ પર નંબર જોઈ રહ્યા છે. તો એક નવીન ફ્લોરિનનો કાઉન્ટર પોઝિટિવિટી બનતી દેખાઈ શકે છે, કારણ કે દરેક ફ્રન્ટ પર સારા નંબર છે, ધ્યાન રાખવાનું રહેશે. પીબી ફિનટેક પર નજર કરી લઈએ તો અહીંયા પણ પરિણામનું રિએક્શન આપણને જોવા મળશે. Q3માં નફો ખાસ કરીને 88% વધતો જોવા મળ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં 48%નો વધારો આપણે જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરી લઈએ તો જે 25.5 કરોડની એબિટા ખોટ હતી તેની સામે એબિટા જે છે તે 27.7 કરોડની આસપાસ આવતા દેખાયા છે. તો એબિટા ખોટ જે છે તે અહીંયાથી થોડી કંપનીની વધતી દેખાય છે. માર્જિનના ફ્રન્ટ પર જોઈએ તો 2.1% પર માર્જિન જે છે તે આપણને રહેતા દેખાયા છે. તો એક મિશ્ર નંબર્સ છે. ખાસ કરીને પીબી ફિનટેક અહીંયા કઈ રીતે રિએક્ટ કરે છે ધ્યાન રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે ખાસ કરીને પીબી ફિનટેક માટે, જેમાં HSBC બાયકોલ આપી રહ્યા છે 2,530 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું માનવું છે ખાસ કરીને કંપનીએ પ્રીમિયમ ગ્રોથ જે છે અને એબિટા માર્જિન એક્સપાન્શન જે છે તે ખાસ કરીને Q3માં બતાવ્યા છે, એને કારણે તેઓ એક બાયકોલ આપી રહ્યા છે. બીજા રિપોર્ટની વાત કરી લઈએ તો મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે. અંડરવેટ કોલ તેમણે આપ્યો છે. લક્ષ્યાંક 1400 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું કહેવું છે એડજસ્ટેડ એબિટા જે છે તે Q3માં ઇનલાઇન રહેતા દેખાયા છે. તેમણે FY25 માટે જે વાત કરી લઈએ તે કોર ન્યૂ બિઝનેસ છે તેના એક્સપેક્ટેશન્સ ખાસ કરીને તેમણે અહીંયાથી ઘટાડ્યા છે. તો એક ફોકસ રાખવાનું રહેશે પીબી ફિનટેક માટે. કલ્યાણ જ્વેલર્સના પણ નંબર્સ આપણને આવતા દેખાયા હતા. ત્યાં નંબર્સ પર નજર કરી લઈએ તો નફો 21.2% વધતો જોવા મળ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો 39.5% સારી એવી આવક આપણે વધતી જોઈ છે. એબિટાના ફ્રન્ટ પર જોઈએ તો 18.7% કંપનીના એબિટા વધ્યા છે અને માર્જિન જુઓ
6% આપણને આવતા દેખાયા છે, જે 7.1% પર હતા. તો માર્જિન થોડા હજી પણ ચિંતા બતાવી રહ્યા છે, પણ બાકીના દરેક ફ્રન્ટ પર અહીંયા પણ નંબર્સ સારા છે. ખાસ કરીને ફોકસ કલ્યાણ જ્વેલર્સ પર રાખવાનું રહેશે. પરિણામ બાદ આ સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે નજર રાખવાની રહેશે. વાત કરી લઈએ ન્યૂઝ બેઝ જે આપણને રિએક્શન બતાવી શકે છે એવા કાઉન્ટર, તો ગ્રીનલેમ ઇન્ડસ્ટ્રીઝ અહીંયા ખાસ કરીને બોર્ડ પાસેથી 1 પર 1 શેર બોનસ શેરને ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે, એને કારણે એક ફોકસ રાખવાનું રહેશે. અહીંયા ઇરકોન ઇન્ટરનેશનલની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને એલઓએ મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ઇરકોન ઇન્ટરનેશનલ અને AMRILના જોઈન્ટ વેન્ચર જે છે તેને ખાસ કરીને એલઓએ મળ્યા છે અને લગભગ 631.2 કરોડના પ્રોજેક્ટ માટે આ જોઈન્ટ વેન્ચરને એલઓએ મળતા દેખાયા છે. તો ફોકસ રાખવાનું રહેશે ઇરકોન ઇન્ટરનેશનલ માટે. JSW સ્ટીલની વાત કરી લઈએ તો અહીંયા પણ ફોકસ રહેશે. અધિગ્રહણ પૂરું કરવાના સમાચાર જે રીતે આવતા દેખાઈ રહ્યા છે. જે થાઇસન ગ્રુપ ઇલેક્ટ્રિકલ સ્ટીલ ઇન્ડિયાના 100% હિસ્સાનું અધિગ્રહણ કંપનીએ અહીંયાથી પૂરું કર્યું છે અને લગભગ 4158.6 કરોડમાં આ 100% હિસ્સાનું અધિગ્રહણ પૂરું કરવામાં આવ્યું છે. એને કારણે એક ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. વાત કરી લઈએ નેક્સ્ટ કાઉન્ટર ટોરન્ટ પાવરની, તો અહીંયા સર્ટિફિકેટ મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી પાસેથી સર્ટિફિકેટ મળ્યું છે. લગભગ 300 મેગાવોલ્ટ ક્ષમતા શરૂ કરવા માટેનું સર્ટિફિકેટ ખાસ કરીને અહીંયા મળતું દેખાઈ રહ્યું છે. તો ટોરન્ટ પાવર પર પણ ફોકસ રાખવાનું રહેશે. પોઝિટિવિટી અહીંયા પણ જોવા મળી શકે છે. અને પણ ઘણી બધી કંપનીઓના પરિણામ આપણને આવતા જોવા મળ્યા હતા. ખાસ કરીને ફોકસ બધા પર રાખવાનું રહેશે, જેમાં એસ્ટ્રલ છે, બજાજ હોલ્ડિંગ્સ છે, પ્રાંજ ઇન્ડસ્ટ્રીઝ, અજંતા ફાર્મા, ગ્રીનલેમ ઇન્ડસ્ટ્રીઝ, આ બધાના પણ પરિણામ આપણે આવતા જોયા હતા. તો આ બધા પર કઈ રીતે રિએક્ટ કરે છે તેના પર પણ ખાસ નજર રાખવાની રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક